કા મોટા શું થઈ ગયું? હા મને ભાભીએ કીધું, મેં કીધું કેમ દેખાતો નથી, તો એ કે આમ છે. ક્યાં બતાવ્યું? એટલે ભલા મને ત્યાં થોડુંક બતાવે, મને ફોન તો કરે. મારો ભત્રીજો સિવિલમાં હે, ત્યાં અડધા પૈસામાં થઈ જાય. અચ્છા આકા સિવિલમાં પૈસા જ ન લે, કાર્ડમાં કરાવ્યું? હા, દવાના હારા જોઈ ગયા છે કા? હમણાં ફ્રૂટનું જોર રાખજે થોડું. શરીર છે ભાઈ, હવે આમાં તો શું થાય? હવે આપણું કઈ હાલે છે? અમુક ટાઈમે ખોટકાય તો મશીન છે એક રીતનું. આપણા ચંપા માસી છે ને, એના દીકરા અને એના હાડાની દીકરી એને આ જ રીતે થયું હતું. એટલે પછી ડોક્ટરે તો કીધું કે હવે સેવા કરો થોડાક દી છે એમ. એટલે તું મૂંઝાતો નહીં એમ. તો હવે તો બધું ટૂંકમાં ટેકનોલોજી ને એવું આવી ગયું એટલે ટ્રીટમેન્ટ થઈ જાય સારી. એ માંડું હશે ને તો પાયચમની છટ નથી થવાની. અત્યારે ભાઈ ઘરે ઘરે દવાખાના છે. એક કામ કર, હુંફાળું દૂધ કર, એમાં અડધી ચમચી હળદર નાખ અને માથે 2 લવિંગ ચાવી, પૂરું. અરે તારું નહીં, ઓમ રોગ પૂરો એમ. રિપોર્ટમાં આમ કઈ ખાસ બહુ લાગતું તો નથી. આપણે રિપોર્ટ નોર્મલ આવે તો ઉપાધિ, એમ થાય પૈસા ફેલ ગયા. હું અમદાવાદ હતો ને તો અહીંયા મને રહેતો 104 ડિગ્રી તાવ. આ ભાભી આના માવા બંધ કરાવજો હવે થોડાક દી, અને શરીર આમ કંપારી છૂટે, ધ્રુજે. પણ હું એમ કોઈ બીવ નહીં, હું એકલો દવાખાને વયો જાઉં એમ. હું કોઈને હેરાન ન કરું. હવે આ જમાનો જેવો આવી ગયા, ખોરાક જ એવા થઈ ગયા, દવા ઉપર જ જીવવાનું. હા, એક સમય એવો આવશે દવા ઉપર જ જીવવાનું. સારું ધ્યાન રાખજે. અને હમણાં એવું હોય તો બહાર ન નીકળતો. ઓ ભાભી, અજાણ્યા ન માનતા, ઘરના જ છે હો. કઈ એવું હોય તો કરજે ફોન.